નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં ઠેર ઠેર જશ્નનો માહોલ, શહીદોની શહાદતના બદલાને વધાવતા શહેરીજનો। દશેરા ટેકરીના રહીશોએ રેન બસેરાનો કરેલો વિરોધ, સામાજિક દૂષણોની વ્યક્ત કરાયેલી દહેશત। ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલો કમલ જ્યોતિનો કાર્યક્રમ, ગરબો રમી એર સ્ટ્રાઇકને વધાવતી મહિલાઓ। જલાલપોરમાં 27 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇનનું થયેલું ખાતમુહૂર્ત। પુલવામા શહીદોની 13મીએ જ ભારતે બદલો લેતા નવસારીમાં પૂરા જોશ સાથે અફલાતુન ઉજવણી થઈ હતી। પીઓકેમાં આતંકવાદીઓના અડ્ડાઓનો ખાત્મો બોલાવતા નવસારીના લોકો આ વિજય ઉત્સવને ફટાકડા ફોડી વધાવી લીધો હતો। એર સ્ટ્રાઇકથી નવસારીમાં ઠેર ઠેર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીઓનો હવાઈ હુમલાથી ખાત્મો બોલાવતા ઠેર ઠેર ફટાકડા ફોડી 40 શહીદોના શહાદતના બદલાની ઉજવણી કરી હતી। ભારતીય વાયુસેનાએ આતંકવાદી છાવણીઓ પર બોમ્બમારાની કાર્યવાહી કરી હતી અને મોટી સંખ્યામાં આતંકીઓને ફૂંકી માર્યા હતા। સરકારના આ વળતા હુમલાને લોકોએ ગૌરવની લાગણીથી નિહાળી રહ્યા છે। નવસારીના જમાલપોર ખાતે મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈ હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે જીતને વધાવી લીધી હતી। જમાલપોરના સરપંચ સાજન ભરવાડ, હિન્દુ સંગઠનો, ગૌરક્ષક દળો, મહિલાઓ સહિતના લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જય બોલાવી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા। નવસારીની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાન અને આતંકીઓનો સફાયો કરવો જોઈએ એવા નારાઓ લગાવ્યા હતા। 14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાને આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી આપણા 44 સૈનિકોને શહીદ કરેલા, એના જવાબમાં આજે મોદી સરકારે 400ની ઉપર આતંકવાદીઓનો વધ કરી જે જવાબ આપ્યો છે, એનાથી સમગ્ર હિન્દુસ્તાનની છાતી ગદગદ થઈ ગઈ છે। જે 56ની છાતી બતાવવાનો સમય હતો એ આજે નરેન્દ્રભાઈ મોદીએ બતાવી દીધો છે। એટલે હવે નરેન્દ્રભાઈ મોદી 400ની ઉપર સીટ લાવી અને ફરી વડાપ્રધાન બનશે। આજે 14મી ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને જે આપણા શહીદોને શહીદ કર્યા હતા અને જે કાયરતાપૂર્ણ હરકત કરી હતી અને આપણા જવાનોને શહીદ કરીને જે આપણો ખમીને ઝંઝોડ્યું હતું, તેનો જવાબ આજે સવારે એરક્રાફ્ટ સ્ટ્રાઇક કરીને જે મોદી સાહેબે આપ્યું છે, તેના માટે અમે સૌ મહિલા મોરચાની બહેનો અને સૌ બહેનો અને નવસારીની જનતા મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નવસારી નગરપાલિકા દ્વારા દશેરા ટેકરી વિસ્તારમાં ભિક્ષુકો માટે નાઇટ શેલ્ટર હોમ રેન બસેરા બનાવવાનો નિર્ણય કરતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો છે। નવસારીમાં ઘર વિહોણા નિરાશ્રિતો માટે રેન બસેરા બનાવવાની માંગણી ઉઠી હતી, જેને લઈને નવસારી નગરપાલિકા દ્વારા દશેરા ટેકરી ખાતે આવેલ ગણેશ ચોક વિસ્તારમાં રૂપિયા 2 કરોડના ખર્ચે નાઇટ શેલ્ટર હોમ બનાવવાનો નિર્ણય કર્યો હતો। દશેરા ટેકરી વિસ્તારના સ્થાનિક આદિવાસીઓએ તેમના વિસ્તારમાં આ નાઇટ શેલ્ટર હોમનો વિરોધ કરી તેને અન્યત્ર સ્થળે બનાવવાની માંગણી કરી છે। મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ અને યુવાનોએ પાલિકા ખાતે આ મુદ્દે મોરચો માંડ્યો હતો અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી દશેરા ટેકરી વિસ્તારમાં નાઇટ શેલ્ટર હોમ બનાવવાનો સખત વિરોધ કર્યો હતો। આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાલિકા તંત્ર દ્વારા આદિવાસીઓને પ્રાથમિક અને બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નથી। આદિવાસીઓ ઘર વિહોણા છે, તેમને આવાસની ફાળવણી કરવામાં આવી નથી। ખુલ્લી જગ્યામાં આંગણવાડી, આવાસ બનાવી આપવાની વાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી, તે નહીં કરી નાઇટ શેલ્ટર હોમ બનાવવાનો નિર્ણય કર્યો છે। આ હોમ બનાવવાથી વિસ્તારમાં સામાજિક દૂષણોમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને આદિવાસી બાળકોના કુમળા માનસ ઉપર તેની વિપરીત અસરો પડશે એવી દહેશત વ્યક્ત કરી હતી। સ્થાનિકોએ નાઇટ શેલ્ટર હોમનો વિરોધ કર્યો છે। દશેરા ટેકરી વિસ્તારમાં જે રેન બસેરાએ આ લોકો જે નવસારી નગરપાલિકાએ પાસ કરેલું તે અમને સખત વિરોધ છે। એના માટે અમે બધા અહીંયા આવ્યા છે નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને મળવા માટે કે અમને જે તે સમયે જે આ ઘેર ખાલી કરાવેલા તે સમયે નગરપાલિકા અમને બધાને કીધેલું કે ભાઈ તમને અહીંયા અમે બ્લોક પેવિંગ કરી આપવું, પછી બાલવાડી બનાવી આપીશું, છોકરાઓ માટે બાલ ક્રીડાગાર બનાવશું, મંદિર બનાવશું
અને કોમન પ્લોટ તમને આપીશું, પણ તે કોઈ પણ હજુ સુવિધા અમને આપી નથી ને કેટલા ઘણા ખરા તો પૈસા ભરેલા છે તેમને ઘર પણ નથી મળ્યા ને એ લોકોએ હવે નક્કી કે ભાઈ એ લોકો કોમન પ્લોટ રેન બસેરાવાળાને આપવાના. ઓલરેડી એમના તો જ્યાં યુપી બિહારના બધા જે વસ્તુ પાર્ટીઓ લોકો છે એમના તો ઓલરેડી ત્યાં ઘર હશે જ ને તે છતાં એ લોકોને અહીંયા ઘર આપવાના જે સરકારે જે કેન્દ્ર સરકાર જે 2 કરોડની ગ્રાન્ટ પાસ કરી એ તો પાસ કરી છે ને જે વસ્તુ છે તે આ લોકો નવસારી નગરપાલિકા નક્કી કરવાનું છે કે એ લોકોને જગ્યા ક્યાં ફાળવવી. એ લોકો એમ નથી કીધું કે તમે અહીંયા દસરા ટેકરીમાં જ ફાળી દો, કોઈ બી જગ્યાએ નવસારી નગરપાલિકા ફાળવી શકે છે. તો અમને અહીંયા સખત વિરોધ છે ને અમને આ વસ્તુ જોઈતું નથી. નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગના જો પટી જાય તો ઠીક છે, નહીં તો વીર શહીદ ભગતસિંહના માર્ગે જશું. આજે નગરપાલિકાએ એમ કીધેલું કે ભાઈ જે પ્લોટ અમને આપેલા છે તેમાંની બગીચાની સુવિધા છે ને કંઈ છોકરા લોકો રમે ને મંદિરની સુવિધા કીધેલી તે બી કંઈ નથી. જેણે પૈસા ભરેલા છે તેને ઘર નથી. બરાબર. હવે અમારી એટલી જ માગણી છે કે જે ભિક્ષા માંગવાવાળાને ત્યાં કહેતા છે બનાવવાનું તે એ માગણી પૂરી થવી જોઈએ નહીં. અમારે ખાલી એટલી જ માગણી જોઈએ કે અમને એક તો ઘરે ત્યાં પોરા લોકોનું રમવાનું, એક તો બગીચા ને તો પછી મંદિર એ પછી છોડીને જેટલાના ઘર પૈસા ભરેલા છે તેટલાને તમે ઘર આપી દો, એટલે તમારી એટલી વિનંતી છે મારી. નવસારી નગરપાલિકા દ્વારા ગણેશ ચોક દશેરા ટેકરી વિસ્તારમાં જે આવાસોનું નિર્માણ કર્યું હતું તે પૈકી જ્યારે આવાસો આપવાની સુપરત કરવાની વાતો હતી ત્યારે અમને વિશ્વાસમાં લઈને ત્યાંના સ્થાનિકોને ખાલી કરાવી ત્યાં આવાસોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંઈ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે ત્યાં કંઈ રેન બસેરા બનાવવા બાબતમાં ફાઇનલ પ્લોટ નંબર 169 પર બહુમતીના જોરે શાસકોએ ત્યાં ઠરાવ કર્યો હતો. એ ઠરાવનો અમે વિપક્ષોએ વિરોધ કર્યો હતો. એ વિરોધ થયા બાદ અમે પ્રમુખ શ્રી એક્ઝી ચેરમેન તે લોકોને મળી એ લોકોએ મને ત્યારે હૈયાધરપટ આપી હતી કે આ કામ હાલમાં મુલતવી રહેશે. અત્યારે કોઈપણ પ્રકારનું એ કામ બાબતે નગરપાલિકા વિચારતી છે નથી. આ બાબતે નવસારી નગરપાલિકા જો ભવિષ્યમાં આ ધોરણે કામગીરી કરવામાં આવશે તો ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પરંતુ વીર ભગતસિંહના નામે વીર ભગતસિંહ માર્ગે તેનો વિરોધ કરીશું. એ બાબતને સ્થાનિકોએ ચીમકી હાલમાં ઉચ્ચારી છે. નવસારી નગરપાલિકા દ્વારા દશેરા ટેકરી વિસ્તારની અંદર જે રેન બસેરા બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે એ નગરપાલિકાની એક્ઝિક્યુટિવ કમિટી અને જનરલ બોર્ડમાં નક્કી થયેલું કામ છે અને તે અનુસંધાને સરકારશ્રી દ્વારા એની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. તેની તાંત્રિક અને વહીવટી મંજૂરી પણ લઈ લેવામાં આવી છે અને એનું ટેન્ડરિંગ પણ કરી દેવામાં આવેલું છે અને આ કામ ટૂંક સમયની અંદર શરૂ થવાનું છે. આજના તબક્કે દશેરા ટેકરીના જે રહીશો આવેલા હતા એમને આ બાબતે જણાવવાનું કે માનવતા માટે થઈ અને આવા સારા કામો થતા હોય એમાં વિરોધ કરવો જોઈએ નહીં અને માનવતાનું આજે લોકો રોડ ઉપર સૂઈ રહે છે એ લોકોને એક આશરો આપવા માટેનું આ સ્થાન છે. એનાથી એ વિસ્તારની અંદર કોઈ ઓલી થવાની નથી. સરસ મજાનું મકાન બનવાનું છે અને એની અંદર લોકોને રાખવાના છે. એમાંથી કોઈને કોઈ નુકસાન થાય કે કોઈને કોઈ અગવડ પડે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલ જ્યોતિનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના કાર્યકરોએ એર સ્ટ્રાઇક દ્વારા આતંકીઓનો બોલાવેલો ખાત્માને વધાવી લીધો હતો. નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલ જ્યોતિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીની મહિલાઓએ કમલ જ્યોતિ પ્રગટાવી હતી. નવસારી 175 વિધાનસભા ક્ષેત્રના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના લાભાર્થીઓના ઘરે આ કમલ જ્યોત પ્રગટાવવામાં આવશે. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી ભૂરાલાલ શાહ, પાલિકા પ્રમુખ કાંતિલાલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પ્રેમચંદ લાલવાણી, શહેર ભાજપના પ્રમુખ રમેશ હિરાણી, મહિલા મોરચાના જિજ્ઞાસા પારેખ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ મહિલા મોરચાના મહિલાઓએ ગરબો રમી વાયુસેના દ્વારા આતંકીઓના બોલાવેલા ખાત્માને વધાવી લીધી હતી. મહિલાઓએ આતંકવાદ સામે થયેલી જીતની ગરબો રમી ખુશીઓ પ્રગટ કરી હતી અને ભાજપ યુવા મોરચાના યુવાનો દ્વારા આતંકવાદ સામે જીતને ફટાકડા ફોડી વધાવી હતી. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અનેક એવી ગરીબલક્ષી યોજનાઓ જે થઈ રહી છે એને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પણ આપું છું. અને મિત્રો, પાર્ટી વિથ ડિફરન્સની ભારતીય જનતા પાર્ટીની જે વાત છે, ફક્ત ચૂંટણી આવી છે એટલે કાર્યક્રમો આપવા એવું નહીં. આખા વર્ષ દરમિયાનના અનેક કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી અનેક પ્રકારે કોઈક ને કોઈક પ્રકારે આપતી આવી છે અને પોતાની વિચારધારાને આગળ વધારતા રહ્યા છે. ત્યારે આ માટે હું જ્યારે આજના પ્રોગ્રામ છે અને જે કમલ જ્યોતિનો જે પ્રોગ્રામ છે અને તમામ વિધાનસભાના અમારા તમામ સભ્યો, જેને એમ કહેવામાં આવે કે અલગ અલગ કાર્યકર્તાઓ અનેક જવાબદારીઓ જેમ જે નિભાવતા આવ્યા છે, એ નગરપાલિકાના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય,
કે નગરના સંગઠનના હોદ્દેદારો હોય, તાલુકાના હોદ્દેદારો હોય કે જિલ્લામાં નવસારી વિધાનસભા વિસ્તારમાં રહેતા જિલ્લાના હોદ્દેદારો હોય, એ તમામ યોજનાઓ મારફત જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે મારી હૃદયની શુભેચ્છા આપું છું. અને આદરણીય પ્રધાનમંત્રીએ એક વાત જેમણે કહેલી, આ 14મી તારીખે જે દુઃખદ બનાવ બન્યો અને આપણા સૈનિકો 42 જેટલા સૈનિકોના જ્યારે જાન ગયા, ત્યારે એક વાત એમણે રાષ્ટ્રને કહેલી કે મેં લશ્કરને કહ્યું છે સમય, તારીખ અને જગ્યા એ આપે પસંદ કરવાની છે. અને આજે જણાવતા આનંદ છે કે એમણે આતંકીઓ ઉપર જે હુમલો, આતંકીઓના કેમ્પ પર જે હુમલાઓ કર્યા છે અને અનેક એવા આતંકીઓએ જેમણે નિર્દોષ માણસોના જાન માલ, જેને એમ કહેવામાં આવે કે એમના જાન જેમની મારફત ખોયા હતા, એ આતંકીઓનો જ્યારે ખાત્મો કર્યો છે ત્યારે એને માટે નહીં કહેવાના શબ્દો નથી, પરંતુ એમાં સમગ્ર દેશ નવજવાનોની સાથે, જવાનોની સાથે સમગ્ર દેશના નાગરિકો છે. આજે કમલજ્યોતનો કાર્યક્રમ નગરપાલિકાના પટાંગણમાં કરવામાં આવેલો હતો. 175 વિધાનસભામાંથી આ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. હાજર ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી ભૂરાભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલ તેમજ અગ્રણી આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. તમામ જિલ્લા અને શહેર મહિલા મોરચાની બહેનો, બીજી અનેક સંસ્થાઓની જોડાયેલી બહેનોએ બધાએ આજે સૌ ભેગા મળી અને 6:30 વાગે અમે કમલજ્યોતનો કાર્યક્રમ અહીં નવસારી નગરપાલિકાના પટાંગણમાં કરેલો હતો. નવસારી શહેરના વોર્ડ નંબર 1ના બંધ ફળિયામાં સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 27 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવસારી નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 1ના જલાલપોરના બંધ ફળિયામાં ડ્રેનેજ નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ કાંતિલાલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સરકારશ્રીની યુડીપી 88 અને 2018-19ની ગ્રાન્ટ હેઠળ બંધ ફળિયા જલાલપોર બોદાલી રોડ ખાતે 27 લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે વોર્ડ નંબર 1ના સભ્યો અને પાલિકાના ઇજનેર રાજુ ગુપ્તા, ડ્રેનેજ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ના બંધ ફળિયા વિસ્તાર, રામનગર તેમજ અહીંના જે કંઈક અલગ અલગ વિસ્તારો છે જેની અંદર ડ્રેનેજની સુવિધા નથી, એ ડ્રેનેજ સુવિધા માટે નવસારી નગરપાલિકા યુડીપી 78 અંતર્ગત 2017-18ની ગ્રાન્ટ અંતર્ગત ડ્રેનેજ લાઇનની સુવિધા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે, જેની ખાતમુહૂર્ત વિધિ આજે નવસારી નગરપાલિકા દ્વારા કરવામાં આવી, જેની અંદાજિત રકમ 27,85,000 જેટલો અંદાજિત રકમ છે. અને ટૂંક જ સમયમાં આવતીકાલથી આ કામગીરી શરૂ થશે, જેથી આ વિસ્તારના લોકોની જે ગંદકીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા હલ થશે. નવસારી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં એટલે કે નવસારી નગરપાલિકાને હદ વિસ્તારનો 11 વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બહુવિધ વિસ્તાર વિકાસથી વંચિત હતો, પરંતુ નવસારી નગરપાલિકાના માનનીય પ્રમુખ શ્રી કાંતુભાઈ પટેલની અધ્યક્ષતા પણ હેઠળ અહીંયા વોર્ડ ભાજપ સમર્પિત છે અને અહીંયા વિકાસને કામોની હરણફાળ ભરી છે. ને આ વિસ્તારમાં જે બહુવિધ વિસ્તાર હળપતિવાસો આવેલા છે, જેમાં બંધફળિયું, હનુમાનજીનો વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારમાં ડ્રેનેજની સુવિધાથી વંચિત હતો. આજ રોજ નવસારી નગરપાલિકા દ્વારા આ બંધફળિયા વિસ્તારને લગભગ આશરે 27 લાખ રૂપિયાના ખર્ચે ડ્રેન લાઇનનું ખાતમુહૂર્ત માનનીય નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી કાંતુભાઈ પટેલ, ડ્રેનના ચેરમેન શ્રી રવુભાઈ પટેલ અને આ વિસ્તારના ચેરમેનો અને વિવિધ કમિટીના ચેરમેનો હાજર રહીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવસારી નગરપાલિકા દ્વારા યુડીપી 88ની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નંબર 1ના બંધ ફળિયા વિસ્તારમાં આશરે 27 લાખના પૂર્વે નવસારી નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી કાંતિલાલ પટેલ અને ડ્રેનેજના ચેરમેન શ્રી રવુભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાના શિક્ષકોએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવસારી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો અને આચાર્યોએ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરતો એક કાર્યક્રમ નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે યોજ્યો હતો. નવસારીની તમામ શાળાના શિક્ષક ભાઈ બહેનોએ શહીદોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. શિક્ષકોએ શહીદોને મૌન પાડી તેમના આત્માને શાંતિ અર્પી હતી અને તેમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી. તમામ શિક્ષકોએ નમ આંખો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શહીદોના 12 દિવસ પછી શિક્ષકોએ તેમનું બેસણું કરી તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ પ્રગટ કરી હતી. માજી સૈનિકો, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. 14 ફેબ્રુઆરીએ પુલવામા ઉપર જે આતંકવાદીઓનો હુમલો થયો અને એમાં દેશના જવા મર્દો 44 જે શહીદ થયા તેમને શોકાંજલિ અર્પણ કરવા માટે આજે નવસારી જિલ્લાના સૌ આચાર્ય, શિક્ષકો અહીંયા ઉપસ્થિત થયા હતા ખૂબ મોટી સંખ્યામાં. અને તેમાં અમે તેમના માતા પિતાને પરમાત્મા શક્તિ આપે, તેમને જેમણે આ દેશદાસની ભાવના તેમનામાં પ્રજ્વલિત કરી છે તેવા ગુરુઓને વંદન પણ આજે અમે કર્યા. અને અમે સૌ શિક્ષક અને આચાર્યને મારા વતી મેં ખાસ એક અનુરોધ કર્યો કે વિદ્યાર્થીઓમાં પણ આવી દેશદાસની ભાવના પ્રજ્વલે અને ભવિષ્યમાં ભારતને હંમેશા ક્યાંય પણ ક્યાંય આંચ ન આવે એવા સુરક્ષિત રાખવા માટેના જવામર્દો સૈનિકો હંમેશા દેશની રક્ષા માટે તૈયાર રહે તેવું મેં આજે એમને સૂચન કર્યું. અને સૌ ખૂબ ઊંડા શોકમાં આજે ગરકાવ થયા અને એ રીતે શોકાંજલિ અર્પણ કરી. આજે લુન્સીકુઈ ખાતે સમગ્ર શિક્ષણ જગત નવસારી જિલ્લાનો આ તમામ શિક્ષકો, આચાર્ય મિત્રો અને શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતે સાહેબશ્રી અહીં ઉપસ્થિત છે અને શહીદોને શ્રદ્ધાંજલિ માટેનો એક કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. આજે જ આપણે ભારત દેશે પાકિસ્તાનના આતંકવાદના જે પોસ્ટ હોય એવા ટેન્ટો પર હુમલો કરીને એને ભૂક્કો બોલાવી દીધો છે. આ રીતે જરૂરી છે. નવસારી મીડિયા ગ્રુપ દ્વારા અમર શહીદોના માનમાં દેશભક્તિના ગીત સાથેનો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ શનિવારના દિને યોજાશે, જેમાં પુલવામા શહીદ થયેલા જવાનોના 2 પરિવારોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. નવસારીમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો એક કાર્યક્રમ શનિવાર તારીખ 2 માર્ચના દિને નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6:30 કલાકે યોજાશે. આ કાર્યક્રમ નવસારીના મીડિયા ગ્રુપના પત્રકારો દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં અમર શહીદોને દેશભક્તિના ગીતો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાશે. ખ્યાતનામ ગાયકો તેમના સુરીલા કંઠે દેશભક્તિના ગીતો રજૂ કરશે. શનિવારે સાંજે 6:30 કલાકે સર્કિટ હાઉસથી પ્રસંગ પાર્ટી પ્લોટ સુધી મશાલ રેલીનું આયોજન પણ કરાયું છે. આ કાર્યક્રમમાં શહીદ થયેલા જવાનોના 2 પરિવારો રાજસ્થાનથી વિશેષ ઉપસ્થિત રહેનાર છે. નવસારી મીડિયા ગ્રુપ દ્વારા શહીદ પરિવારોને આર્થિક સહાય પણ આ કાર્યક્રમમાં અર્પણ થનાર છે. વિવિધ દેશભક્તિના ગીતો સાથેની કૃતિઓ પણ રજૂ થશે. નવસારી શહેરના રાજકીય, સામાજિક અને જિલ્લા કલેક્ટર, SP તેમજ જાગૃત નાગરિકો ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં ખાસ નોંધનીય બાબત એ છે કે નવસારીમાં નિવાસ કરતા અને સૈન્યના હાલમાં ફરજ બજાવતા જવાનો પણ ઉપસ્થિત થનાર છે. ત્યારે નવસારીની જનતાએ શનિવાર તારીખ 2 માર્ચના રોજ સાંજે 6:30 કલાકે રાશિમોલ સામે પ્રસંગ પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું. નવસારી મીડિયા ગ્રુપ દ્વારા પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને તેમના પરિવારને સહાયરૂપ બનવા માટેનો એક કાર્યક્રમ 2 તારીખને શનિવારના રોજ રાખવામાં આવ્યો છે, જેમાં નવસારી શહેરના દાતાઓ પાસે દાન મેળવી તે જ દિવસે શહીદ પરિવારના લોકોને બોલાવી તેમને હાથોહાથ દાન સહાય કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અને ખૂબ ઉદાર મને શહેરના લોકો પણ પત્રકાર મિત્રોને સહયોગ આપી રહ્યા છે. હજુ પણ 2-3 દિવસ બાકી છે અને ખૂબ સારી એવી રકમ અમે આ પરિવારોને આપીએ એવી અમારી ઈચ્છા છે. અને એ માટે હું નવસારી શહેર અને જિલ્લાના લોકોને અપીલ પણ કરું છું કે આપ પણ આપનો દાનનો પ્રવાહ અમારા તરફ વહેતો કરશો. નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સના જવાનના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો 1,18,000ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. જલાલપોર વિસ્તારમાં રાજપૂત મહોલ્લામાં પેરામિલિટરી ફોર્સમાં ફરજ બજાવતા જવાન નરેશભાઈ મૈસુરિયાના બંધ મકાનમાંથી તસ્કરો ચોરી કરી ભાગી ગયા હતા. દેશની રક્ષા માટે સુરક્ષા બળ સતત તૈનાત રહે છે, ત્યારે તસ્કરો તેમના ઘરને પણ નિશાન બનાવે છે. 4 તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને રોકડ, ડોલર, સોનું મળી 1.18 લાખની મત્તા ચોરી ગયા છે. ઘરમાં કબાટ અને રૂમોના તાળાઓ તૂટેલી હાલતમાં હતા.
કબાટમાં રાખેલા 60,000 રોકડા, એક સોનાની ચેઇન, સોનાની બુટ્ટી, એપલ કંપનીનો આઈપેડ, ન્યૂઝીલેન્ડના $85, અમેરિકન $90 મળી કુલ 1,18,900ની તસ્કરો ચોરી કરી ગયા છે. જલાલપોર વિસ્તારમાં છેલ્લા 16 દિવસમાં 4 ઘરફોડ ચોરીઓ થઈ છે. ત્યારે નવસારીમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે અને પોલીસ ઊંઘતી જોવા મળે છે. જલાલપોર આદર્શનગર સોસાયટી તથા જલાલપોર રજપૂત ફળિયામાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મળીને 2 જગ્યાએ ઘરફોડ ચોરી થયેલી. એમાં એક ઘરફોડમાં 1,18,000 ઘરફોડ ચોરી થઈ છે અને બીજી જે ઘરફોડ થઈ છે રજપૂત ફળિયામાં એમાં 1,22,000ની ઘરફોડ થયેલ છે. એ ઘરફોડની ચોરી બાબતે અમે આજુબાજુના વિસ્તારમાં પણ અમે સીસીટીવીના ફૂટેજ તથા બીજા અમારા સોર્સિસથી તપાસની આગળની તપાસ ચાલુ છે અને માણસોને પણ એક ટીમ બનાવી અને આગળની તપાસ અમારી હાલ ચાલુ છે ડિટેક્ટ કરવા માટે. નવસારી રિક્ષા એસોસિએશનના રિક્ષા ચાલકોએ પણ વાયુસેનાએ કરેલી હવાઈ સ્ટ્રાઇકને વધાવી લીધી હતી. આતંકીઓનો ખુરદો બોલાવતા જશ્નનો માહોલ છવાયો હતો. નવસારીમાં ઠેર ઠેર જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. રેલવે સ્ટેશન ખાતે રિક્ષા ચાલકોએ દેશની વાયુસેનાની કામગીરીને ફટાકડા ફોડીને બિરદાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને વચન આપ્યું હતું કે શહીદોની શહાદત એળે નહીં જાય. પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે. કાયર પાકિસ્તાનના આતંકીઓના આંકાઓના અડ્ડાઓનો વાયુસેનાના મિરાજ 2000 લડાકુ વિમાનોએ 21 મિનિટમાં આતંકીઓના અડ્ડાઓનો ખુરદો બોલાવી દેતા 300થી વધુ આતંકીઓને ફૂંકી માર્યા હતા. આ કામગીરીને રિક્ષા ચાલકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. અમારા ઉત્તર ભારતીના તમામ સભાસદો, મિત્રો, સાંઈ મિત્ર મંડળના તમામ સભાસદો અને તમામ નવસારીની પબ્લિક આજે જાણે છે કે આજે અમારા 44 શહીદોને જે ઠાર કર્યા હતા, અમારા વડાપ્રધાનશ્રીએ અમારા સૈનિકને કહી દીધું કે તમારી તારીખ અને અમારો વાર. આજે અમારા 44 શહીદોને હજુ 13 દિવસ પૂરા આજે થાય છે. આજે અમે એમનું 13મું કરીએ છીએ. કરીને રહેશું અને બીજા બી એમના 300થી 600-500 જેટલા હોય તેટલા આખો પાકિસ્તાન સાફ કરવાની આજે નવસારીથી જરૂર પડે તો નવસારીના રિક્ષાવાળા બી આવશે. નવસારી લેઉવા પટેલ યુવક મંડળના યુવાનોએ એર સ્ટ્રાઇકના જશ્નને આતશબાજી અને ફટાકડા ફોડી મનાવ્યો હતો. પુલવામા થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ અને ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દેશની જનતા શહીદોની શહાદતનો બદલો લેવાની માંગણી કરી હતી. દેશના વડાપ્રધાને સૈન્યને ખુલ્લી છૂટ આપી હતી અને વાયુસેનાના મિરાજ 2000 લડાકુ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઈ જૈશ-એ મોહમ્મદની આતંકી છાવણીઓ પર હુમલો કરી ખાત્મા બોલાવી દેતા સમગ્ર નવસારીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. નવસારીના જલાલપોર લીમડા ચોક ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવક મંડળના યુવાનોએ આતશબાજી કરી ભારતીય વાયુસેનાની કાર્યવાહીને બિરદાવી હતી. રંગબેરંગી આતશબાજીથી આકાશ આખું રંગાઈ ગયું હતું. દરેક યુવાનોના ચહેરા ઉપર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ લગાવ્યા હતા અને તેમની ખુશીઓ વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આજે સવારે ભારતના વીર નવજવાનોએ, હવાઈ દળના સૈનિકોએ જે સર્જિકલ સ્ટ્રાઇક 2 કરીને પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા છે, ત્યારે સમગ્ર નવસારી શહેર, જલાલપોર વિસ્તાર, ગુજરાત અને આખા ભારતમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમારા યુવક મંડળ દ્વારા આજે ફટાકડા ફોડીને આ ઉત્સવને વધાવી લેવામાં આવ્યો છે અને સૈનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવામાં આવી છે. ભારત માતાના નારાથી અને વંદે માતરમના ગાનથી આજે સમગ્ર મેદાન ગુંજી ઉઠ્યું છે. ત્યારે આ યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી મા ભૌમની રક્ષા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને હવાઈ દળના સૈનિકો અને આર્મી દ્વારા જે કાર્ય કરી રહ્યા છે, એમાં આપણે સૌ તન મન અને ધનથી સાથ આપી અને આપણા સેનાને પ્રોત્સાહિત કરી અને સેનાને કાયમ બિરદાવતા રહીએ એવી ભદ્ર ભાવના વ્યક્ત કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 45માં આંતરશાળા રમતોત્સવમાં વિજેતા સ્પર્ધકોને પારિતોષિક એનાયત કરાયા હતા.
નવસારીની શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાનો 45મો રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં વિજેતા થયેલા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક વિતરણનો કાર્યક્રમ દેવીના પાર્ક ખાતે આવેલ પ્રાથમિક શાળામાં યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ માધુભાઈ કથિરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારંભમાં વ્યક્તિગત રમતો, સંગીત ખુરશી, 50 મીટર દોડ, લંગડી દોડ, લાંબો કૂદકો જેવી રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી અભિવાદિત કર્યા હતા. શાસનાધિકારી ભૂમિકા પટેલ, શિક્ષણ સમિતિના સભ્યો સંદીપ દેસાઈ, પ્રકાશ વોરા, ચેતના બિરલાના હસ્તે વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ રમતોત્સવમાં સૌથી વધુ ઇનામો મિશ્ર શાળા નંબર 4 કબડ્ડી અને લંગડીની રમતોમાં પ્રાપ્ત કર્યા હતા, જ્યારે મિશ્ર શાળા નંબર 10ના વિદ્યાર્થીઓ ખોખોમાં અવ્વલ રહ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારીના ઉપક્રમે 45માં આંતરશાળા રમતોત્સવમાં આજે લગભગ 332 જેટલા વિદ્યાર્થીઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું. અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રીમતી ભૂમિકાબેન, ચેતનાબેન, સંદીપભાઈ, અશોકભાઈ અને પ્રકાશભાઈ વોરા સહિત સમગ્ર સ્કૂલોના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને વિજેતા વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધો હતો. તમામને સમિતિ દ્વારા ઇનામોનું વિતરણ કરી અને બધાને જાગૃત કરવા માટે, ખાસ કરીને ઘટતી જતી સંખ્યાના વધારો કરવા માટે અને નગરપાલિકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એજ્યુકેશન એમાં સુધારો લાવવા માટે તમામ શિક્ષકોને અનુરોધ કર્યો હતો. સાથે સાથે આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓનું ખૂબ જ પ્રગતિ થાય અને દરેક બાબતે ખાનગી સ્કૂલોને ટક્કર મારે અને બાળક અમારી સમિતિની શાળામાં આવે તેવું કાર્ય કરવા માટે આજે તમામ આચાર્યો, શિક્ષણ સમિતિના સભ્યોએ શપથ લીધા હતા. દેશની વાયુસેના દ્વારા એર સ્ટ્રાઇક કરી આતંકીઓનો ખાત્મો બોલાવતા નવસારીના માજી સૈનિકોએ ગૌરવપૂર્ણ રીતે આ સ્ટ્રાઇકને વધાવી લઈ તેમના મંતવ્યો અને વિચારો પ્રગટ કર્યા હતા. સરકારે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, આતંકી હુમલાને જે વખોડી કાઢ્યો છે અને જે આતંકવાદીઓના જે કેમ્પ હતા, જે પીઓકની અંદર, તેની અંદર જે હુમલા કરીને એનો ખાત્મો બોલાવ્યો છે, તો આપણી સાથે ચર્ચા કરવા માટે માજી સૈનિકો છે, એમણે વિવિધ જગ્યાએ, વિવિધ ક્ષેત્રોની અંદર, આર્મીની અંદર, એરફોર્સની અંદર એમણે ફરજ બજાવી છે દેશના માટે અને એમના વિચારો અને એમના મંતવ્યો લઈશું. તો આપ કર્નલ બાલુભાઈ શાહ છે. બાલુભાઈ, આપ કર્નલ તરીકે સેવા બજાવી છે દેશની અંદર, સૈન્યની અંદર, તો આ જે હુમલો કર્યો છે આતંકીઓ પર, તો આપ એના વિશે શું કહેશો? જેમ કે જેનો આક્રોશ પુષ્કળ હતો અને આપણે જે શહીદો થઈ ગયા પુલવામા આતંકવાદીઓના હાથે, એનો કંઈક બદલો લેવો જોઈએ જેથી સૈન્યનું મનોબળ વધે અને આતંકવાદીઓ થોડા નરમ પડે. એ માટે આજે યોગ્ય બદલો લઈ લેવામાં આવ્યો છે અને સારી એવી સંખ્યામાં આપણા સૈન્યએ, એરફોર્સે એર એટેક કરીને એમનો હેડક્વાર્ટરનો નાશ કર્યો છે. એમાં જેટલા પણ આતંકવાદીઓ હતા એમનો નાશ થઈ ગયો છે. તો એ સેનાની અને સરકારની બિરદાવવા લાયક કામગીરી છે અને આવી કામગીરી અંદર અને પીઓકેમાં આગળ વધતી રહેશે અને આતંકવાદીઓ પર હુમલા થતા રહેશે. તો આપણે આ આતંકવાદનો હંમેશ માટે ખુરદો બોલાવી દઈશું એવી આપણે આશા વ્યક્ત કરીએ છીએ. હંમેશા માટે ખુરદો બોલાવવાની વાત છે, ત્યારે આપે પણ સૈન્યની અંદર ફરજ નિભાવી છે, તો આ જે હુમલો કર્યો છે આપણા સૈન્યએ, આપ શું કહેશો? હું એરફોર્સમાં અમૃતસરમાં મારી ફરજ હતી અને અમૃતસર વાઘા બોર્ડર અને પાકિસ્તાન બોર્ડરની એકદમ નજીક છે. હું ત્યાં એરફોર્સના એરબેઝ જે હોય, રડાર સિસ્ટમ, તેમાં કામ કરતો હતો. તો જેમ લોકોનો આક્રોશ હતો અને એમ કે નાનું આમ તો ઇઝરાયલ જો એની ઉપર કોઈ એક માણસની પર બી ઇઝરાયલના હુમલો થાય તો આખો દેશ એ દુશ્મનને છોડે નહીં અને એના ઘરમાં જઈને મારે. તો ભારતના 1,25,00,000ના માણસો, આટલી જનસંખ્યાને આટલું મોટું સૈન્ય, લોકો વિચાર કરતા હતા, સવાલ ઉપર સવાલ પૂછતા હતા કે આ સૈન્ય કેમ કંઈ કરતું નથી. પણ હંમેશા યુદ્ધની અંદર છે ને પ્લાનિંગ પણ કામ કરવું પડે. વગર પ્લાનિંગનું આપણે કામ કરીએ તો આપણી બાજી ઊંધી પડે. તો ભારતનું સૈન્ય અને એના જે ચીફ ઓફ ધ સ્ટાફ છે, બધા બહુ યુદ્ધ લડી ચૂક્યા છે ભારતના સૈન્યનો
અને એના એરફોર્સને બહુ લાંબો અનુભવ છે, એટલે એ લોકોએ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને અને સફળતા મળશે ચોક્કસ એ ઈરાદાએ આ સ્ટ્રાઇક કરી છે અને એમનું આ કામગીરી એકદમ સફળ નીવડી, સચોટ નીવડી છે. કર્નલ સાહેબે કહ્યું તેમ મોટી સંખ્યામાં આતંકીઓનો હુમલામાં માર્યા ગયા છે, સિવિલિયનને કોઈ કેઝ્યુઅલ્ટી નથી થઈ. મોટી તબાહી માટે તૈયાર રહે એવો સંદેશો આ જનતા ઈચ્છી રહી છે. આપ પણ એરફોર્સની અંદર કામ કરી ચૂક્યા છે, ત્યારે આ મિરાજ 2000 જે વિમાન છે એના વિશે શું કહેશો? આપણે ત્યાં જ્યારે હું ઇન્ડિયન એરફોર્સમાં સર્વિસ કરતો હતો ત્યારે અમારા સમયમાં MiG-21 હતા. આજે તો મોસ્ટ લેટેસ્ટ વર્ઝન MiG-29 આપણી પાસે છે અને એટલી ક્ષમતા ધરાવે છે કે 21 મિનિટના ઓપરેશનમાં બહુ મોટો ખાત્મો બોલાવી દીધો છે અને ટોટલ એનો જે ટ્રેનિંગ કેમ્પ હતો તેને સ્મેશ કરી દેવામાં આવ્યો છે. અને એ આજે દુનિયાના માટે બહુ મોટો સંદેશો છે કે આપણે હમ કિસી સે કમ નહીં. આજે એવું થઈ ગયું છે કે દુનિયામાં ભારતનો ડંકો વાગવાનું મેઇન કારણ આ છે કે આપણી પાસે દરેક ક્ષેત્રમાં હવે તો આપણે ઔદ્યોગિક ક્ષેત્રે કોઈ પણ પ્રોડક્શન યા સંરક્ષણ ક્ષેત્રે પણ બહુ ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને આજે દુનિયામાં આપણે બહુ મોટું નામ કમાઈ રહ્યા છે. અને આ પાકિસ્તાન જ્યારે આપણી સામે આંખ દેખાડે છે તો એને આંખ દેખાડવાનો સમય આવી ગયો હતો અને આપણે ઠંડે કલેજે એમને કચડી નાખ્યા છે અને ભારતે આજે પાકિસ્તાનને બતાવી દીધું છે કે હવે તમારે ચેતી જવાનું છે અને ફરી કોઈ રીતે કોઈ દિવસ પણ આવી રીતનો હુમલો નહીં કરશો અને નહીં કરાવડાવશો અને તમે કરશો તો તમે સુખી, અમે પણ સુખી રહીશું. ત્યારે જવાનોની અંદર પણ આ એક રોષ છે. આપે પણ 1971 અને વિવિધ યુદ્ધની અંદર ભાગ લીધો હતો. આ જે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે તેના વિશે શું કહેશો? જ્યારે 14મી ફેબ્રુઆરીએ થયું ત્યારે પછી આપણી જનતા ચાહતી હતી કે તાત્કાલિક એક્શન લેવાય. પણ એમાં તાત્કાલિક સમજ છે, ગુસ્સો છે, બોલી શકે છે કે તાત્કાલિક. અને એ રીતે બીજે દિવસે ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ કહે કે ભારત કંઈ કરી બતાવશે જ. અને આજે એ પણ જોઈ શકે છે કે ઇન્ડિયાએ કરી બતાવ્યું. એટલે આ બાબતમાં ઉતાવળ થોડી ચાલે નહીં, બધું પ્લાનિંગથી. અને આપણે તો આતંકવાદને ખતમ કરવા આપણે તો કાશ્મીરમાં એ લોકોની કોમ્યુનિટી છે એટલે આપણે કેટલું નિયંત્રણથી ચાલવું પડતું હતું એ હિસાબે. અને તેથી જ્યારે આ જ્યારે થયું ત્યારે વેલ પ્લાનથી જે આપણે બદલો લેવાનો હતો. ગઈકાલે બી એક નેતાએ કહ્યું કે 40 માર્યા છે આપણે 400 મારશું, ત્યારે જ કે મને આમ થશે તેમ થશે એવું બોલ્યા અને રાત્રે એને કરી બતાવ્યું. એટલે આપણે એનો બદલો કરતાં બી શું છે કે આપણે શું ચાહીએ કે આતંકવાદને પ્રોત્સાહન ન આપો કે જેથી લોકોને કેટલું નુકસાન. અને પાકિસ્તાન આતંકવાદી શું છે બધા સિવિલ પોપ્યુલેશનને જ નુકસાન પહોંચાડતા હતા ત્યાંની કાશ્મીરની. આ રીતે આપણે જે હુમલો કર્યો એ લોકો 300થી વધારે આતંકવાદીને સફાઈ કરે છે અને ખાસ કરીને જૈશ-એ મોહમ્મદનો બહુ લીડિંગ આ કહેવાય આતંકવાદીનો ગરો અને એને આપણે આજે સફાઈ કર્યો. ને એમનો જે સારો હતો જે મરાઈ ગયો છે એ આપણું પ્લેન બી એને હાઈજેક કરેલું અફઘાનિસ્તાન. ત્યારે માજી સૈનિકો પણ કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સરકાર અને સૈન્ય ફરીથી આ આતંકવાદની સામે અવાજ ઉઠાવે અને એને સબક શીખડાવે. ત્યારે જનતા માની રહી છે કે સરકારે અને સૈન્યએ આ 40 જેટલા આપણા જે શહીદ થયા હતા એમનો બદલો લીધો છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં ઠેર ઠેર જશ્નનો માહોલ. શહીદોની શહાદતના બદલાને વધાવતા શહેરીજનો. દશેરા ટેકરીના રહીશોએ રેન બસેરાનો કરેલો વિરોધ. સામાજિક દૂષણોની વ્યક્ત કરાયેલી દહેશત. ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલો કમલ જ્યોતિનો કાર્યક્રમ. ગરબો રમી એર સ્ટ્રાઇકને વધાવતી મહિલાઓ. જલાલપોરમાં 27 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇનનું થયેલું ખાતમુહૂર્ત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.